अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે અનેક સંત ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં ભગવાન રમણ મહર્ષિ, જેમનો જન્મ તારીખ 30 ડિસેમ્બર 1879 ના દિવસે થયો હતો, તો તેમનું જીવન ચરિત્ર આપણે બાળપણથી ગત પ્રવચનમાં શ્રવણ કર્યું હતું. હવે એમના જીવન ક્રમમાં જે પરિવર્તનો થયા તે આપણે શ્રવણ કરીશું. 16-17 વર્ષનો એક છોકરો મદુરામાં કાકાને ઘેર રહીને હાઈસ્કૂલના 6થા ધોરણમાં એટલે આજના 10મા ધોરણમાં ભણતો હતો અને શરીરે એ અલમસ્ત હતો અને નખમાં એને રોગ ન હતો. એક દિવસ એ કાકાના ઘરના મેળા પર બેઠો હતો અને ત્યાં અચાનક એને મોતની બીક લાગી ગઈ હતી. હમણાં જ હું મરી જઈશ તેવું એને લાગ્યું અને એકદમ હાથ પગ લાંબા કરી એ જમીન પર સૂઈ ગયો. મોં એનું બંધ થઈ ગયું હતું, શ્વાસોશ્વાસ પણ બંધ થઈ ગયા હતા અને શરીર અક્કડ થઈ ગયું હતું, જાણે કે મળદું જ બની ગયું. પણ એનું ભાન સાબુત હતું, એટલે કે એ અંદરથી જાગ્રત હતો. તે મનમાં બોલ્યો કે બસ હવે આ શરીર મરી ગયું, હવે એને સ્મશાનમાં લઈ જઈ બાળી નાખશે અને એની રાખ થઈ જશે. પણ શરીરની સાથે શું હું મરી ગયો? ના, હું નથી મરી ગયો. હું શરીર નથી, હું કંઈક બીજું જ તત્વ છું. હું આત્મ સ્વરૂપે છું. આ શરીર મરે છે પણ આત્માને કદી પણ મોત નથી થતું, પડતું પણ નથી અને આત્મા એ અમર છે. તો આ કઈ બુદ્ધિની દલીલબાજી ન હતી, પણ સત્યનું દર્શન હતું. વીજળીના ઝબકારાની પેઠે તેને દેખાતું હતું અને એ કાયમનું પણ બની ગયું હતું. તો ફક્ત વૈખરી વાણીથી આમ બોલીએ એમ નહીં, પણ જ્યારે અંતઃકરણપૂર્વક આપણે એ માનવા લાગીએ અને જ્યારે એનો અપરોક્ષ અનુભવ થાય, તો પ્રત્યક્ષ એટલે આંખની સામે દેખાય એ પણ ચર્મચક્ષુ, પરોક્ષ એટલે ચર્મચક્ષુ સિવાય પણ જે અનુભવ થાય એ, અને એનાથી ઉલટું કરીએ તો અપરોક્ષ, અંદરની આંખથી દેખાતું એટલે કે આત્માની દ્રષ્ટિથી દેખાતું અને અનુભવાતું સત્ય, તો એ સનાતન સત્ય જેવું હોય છે. તો આ છોકરો તે વેંકટરમણ, જે વિશ્વમાં રમણ મહર્ષિ તરીકે વિખ્યાત થયો હતો. તો રમણ મહર્ષિનો જન્મ મદુરાઈથી 30 માઇલ દૂર તિરુચુરી નામે ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તારીખ 30 ડિસેમ્બર 1879 એ એમનો જન્મદિવસ હતો. એમના પિતાનું નામ સુંદરમ અય્યર અને માતાનું નામ અળગમ્મા હતું. વેંકટરમણ 12 વર્ષનો થયો તેવામાં તેના પિતાનું મરણ થયું. હવે વેંકટરમણ અને એના મોટા ભાઈ મદુરાઈ આવ્યા છે અને કાકાના ઘેર રહીને તેઓ ભણવા લાગ્યા છે. વેંકટરમણ હતો તો હોશિયાર, પણ ભણવામાં એનું ધ્યાન ઓછું લાગતું. એ તોફાની પણ હતો, પરંતુ શરીરે એ અલમસ્ત હતો અને બીજા બધા છોકરાઓ એનાથી ડરતા. તેઓ રાત્રે ઊંઘતો હોય ત્યારે એને પકડતા અને વેંકટરમણને ઊંઘમાં ચાલવાની ટેવ હતી, તો છોકરાઓ એને ઊંઘમાં પણ ચલાવીને દૂર લઈ જતા અને એને મારતા. ઊંઘમાં માર ખાધા પછી પણ વેંકટરમણની ઊંઘ ઉડતી નહીં, જાણે કે એ એક પ્રકારની યોગ નિદ્રા હતી. આપણને ખબર છે કે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને એમના પત્ની શારદામણી દેવી, તો શારદામણી દેવી પણ નાનપણમાં જ્યારે કથા કીર્તન શ્રવણ કરવા મંદિરે જતા કે ભજનમાં જતા, તો ત્યાં પણ એમને તરત જ યોગ નિદ્રા લાગી જતી અને આંખો મીચાઈને તેઓ નિદ્રાધીન થયા હોય એમ થતું. તો લોકોને આશ્ચર્ય થતું કે ભજનમાં કેમ તું ઊંઘી જાય છે,
પણ આ એક પ્રકારની યોગ નિદ્રા હોય છે. વેંકટરમણ 16 વર્ષનો થયો એવામાં એક દિવસ એટલે કે નવેમ્બર અને ઈસવીસન 1895 એમના એક સગા એમના ઘેર આવ્યા અને વેંકટરમણે એમને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? તો સગાએ કહ્યું કે અરુણાચલથી હું આવું છું. તો અરુણાચલ આ નામ સૌ પ્રથમવાર સાંભળીને વેંકટરમણના આખા શરીરે રોમાંચ થયો. તેણે પહેલી જ વાર આ નામ સાંભળ્યું હતું. તેણે પૂછ્યું કે અરુણાચલ એ ક્યાં આવ્યું? તો સગાએ કહ્યું કે તિરુવન્નામલઈ એ જ અરુણાચલ છે. તો આ વાતને થોડા દિવસ થયા પછી વેંકટરમણના હાથમાં એરિય પુરાણમ નામે એક પુસ્તક આવ્યું છે અને એમાં 63 શિવભક્તોની કથા લખેલી હતી. તો વેંકટરમણે આ પહેલું જ ધાર્મિક પુસ્તક વાંચ્યું છે, પણ એની એના પર ખૂબ જ અસર થઈ અને તેને પણ થયું કે મારે પણ આવા ત્યાગી સંત થવું છે. આ પછી આગળ વર્ણવ્યો તે મૃત્યુનો પ્રસંગ બન્યો છે. એણે વેંકટરમણનો આખો સ્વભાવ જ બદલી નાખ્યો. હવે કોઈની સાથે હળતો ભળતો ન હતો. રોજ એ મીનાક્ષી દેવીના મંદિરમાં જતો. ત્યાં 63 સંતોની પ્રતિમાઓની સામે અથવા ભગવાન શિવ અથવા મીનાક્ષી દેવી અથવા નટરાજની સામે એ મૂંગો એક ચિત્તે ઉભો રહેતો અને એની આંખોમાંથી આંસુનો ધોધ વહેવા માંડતો હતો. કોઈ વાર એ પ્રાર્થના પણ કરતો કે પ્રભુ મારા પર કૃપા કર, મને આ સંતો જેવો બનાવી દે. એ અષ્ટ સાત્વિક ભાવો કહેવામાં આવ્યા છે. તો જ્યારે સાત્વિક વિચારો કરતા કરતા અષ્ટ સાત્વિક ભાવો શરીરમાં પેદા થાય છે ત્યારે તેમાં અશ્રુ અને રોમાંચ આ વિશેષ કરીને પ્રારંભિક કક્ષામાં આપણને ભક્તોના શરીરમાં જોવા મળે છે. વેંકટરમણના મોટા ભાઈ એના પર બરોબર નજર રાખતા હતા અને તેમણે જોઈ લીધું કે ભણવામાં એનું ધ્યાન જ નથી અને જ્યારે ત્યારે એ આંખો મૂકીને બેસી જાય છે. એક દિવસ વેંકટરમણને વર્ગમાં વ્યાકરણનો પાઠ આવડ્યો નહીં. ત્યારે એમના શિક્ષકે એમને એ પાઠ ઘેરથી 3 વાર લખી લાવવાની સજા કરી છે. તો વેંકટરમણે 2 વાર તો પાઠ લખી દીધો, પણ ત્રીજી વાર લખવા જતા એનું મન એટલું બધું વિમુખ થઈ ગયું કે ચોપડી આધી રચેલી એ આંખો મીચીને ધ્યાનમાં બેસી ગયો. એના મોટા ભાઈ આ જોતા હતા. તે એકદમ બોલી ઉઠ્યા કે ઘરમાં રહીને જો તારે ભણવું ન હોય તો તું બાવો બની જા. તો વેંકટરમણે તરત જ નિર્ણય કરી લીધો કે હવે ઘર છોડીને અરુણાચલ ચાલી જવું. એ ઘરમાંથી નીકળતો હતો ત્યાં એના મોટા ભાઈએ કહ્યું કે તું બહાર જાય છે તો નીચે પેટીમાંથી રૂપિયા લેતો જજે અને મારી કોલેજની ફી ભરતો જજે. તો વેંકટરમણે 5 રૂપિયા લીધા, પણ ત્રિકોણના મળી જવા માત્ર 3 રૂપિયાની જરૂર પડે છે એમ સમજી તેમાંથી તેને માત્ર 3 રૂપિયા પોતાની પાસે રાખ્યા અને બાકીના 2 રૂપિયાની સાથે એક પત્ર લખી ત્યાં તેને છોડ્યો છે. તેમાં તેને લખ્યું હતું કે પરમ પિતાની આજ્ઞાથી એની શોધમાં હું જાઉં છું અને આની શોધમાં એટલે કે પોતાની શોધમાં તમે કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચશો નહીં. તમારી કોલેજ ફી ભરી નથી, 2 રૂપિયા આ સાથે છે એટલે કે પત્ર સાથે. અને એ પેટીમાં એમણે પાછો મૂકી દીધો. પત્રમાં પોતાના માટે તેમણે આ એમ લખ્યું આત્મલક્ષી, આ એટલે કે આત્મા જીવાત્મા, અને પત્ર નીચે સહી પણ કરી નહીં. એ પરથી એ વખતની એમના મનની સ્થિતિનો ખ્યાલ આવે છે કે વેંકટરમણ જેવી વ્યક્તિ કોઈ રહી જ નહોતી, પછી સહી કોના નામની કરે. અને તે દિવસ હતો 29/8 ઈસવીસન 1896. તિરુવન્નામલઈ સુધી ટ્રેન જાય છે એવી ખબર નહીં કે વેંકટરમણે ત્યાંની ટિકિટ લીધેલી નહીં. ગાડીમાં બેઠા પછી જાણ્યું
કે વિલુપુરમ થઈ તિરુવન્નામલઈ જવાય છે, એટલે વેંકટરમણે વિલુપુરમ ઉતરી પડ્યા, પણ પૈસા હતા નહીં, એટલે તેમણે પગે ચાલવા માંડ્યું છે. 31મી ઓગસ્ટે તેઓ ગામમાં હતા અને તે દિવસે જન્માષ્ટમીનો દિવસ હતો. અચાનક તેમને યાદ આવ્યું કે તેમના કાનમાં એક સોનની વાળી છે અને વાળી ગીરો મૂકીને તેમણે 4 રૂપિયા લીધા. ગીરો લેનારે પોતાના નામ ઠામ સાથે પહોંચ લખી આપી અને વેંકટરમણ રેલવે સ્ટેશને ગયા. રસ્તામાં વાળીની પહોંચ ફાડીને ફેંકી દીધી અને સપ્ટેમ્બરની 1લી તારીખે સવારે તેઓ ટ્રેનમાં તિરુવન્નામલઈ ઉતર્યા. સીધા જ અરુણાચલેશ્વર મંદિરમાં ગયા અને મંદિર ઉઘાડું હતું, પણ તેમાં કોઈ જ ન હતું, એટલે કે પૂજારીઓ પણ ન હતા. વેંકટરમણ ગર્ભગૃહમાં ભગવાન અરુણાચલેશ્વરની સામે જઈ ઉભા છે. તેમના આનંદનો પાર નહોતો. એમની શોધ પૂરી થઈ. મંદિરમાંથી બહાર નીકળતા જ કોઈએ એમને પૂછ્યું કે મુંડાવવું છે, એટલે કે વાળ કઢાઈ નાખવા છે. તેમણે તરત જ માથું મુંડાવી નાખ્યું. પાસે જે પૈસા હતા તે તેમણે તળાવમાં નાખી દીધા અને જનોઈ પણ કાઢી નાખી અને શરીર ઉપર કૌપીન સિવાય, એટલે કે લંગોટી સિવાય કંઈ પણ રાખ્યું નહીં. તે વખતે વરસાદ પડતો હતો અને વરસાદમાં નહાતા તેઓ પાછા મંદિરમાં આવ્યા છે અને 1000 થાંભલા વાળા મંડપમાં આસન લગાવીને બેઠા છે. તો આમ કેટલાક અઠવાડિયા વીતી ગયા પછી તેઓ મંડપની નીચે પાતાળલિંગ નામે ઓળખાતું ભોયરું હતું, તેમાં જઈને બેઠા છે. બેસતા જ તેમને સમાધિ લાગી ગઈ. ન હાલે કે ચાલે. આમ કેટલાય દિવસો વીતી ગયા. મચ્છરો અને ઝેરી જીવજંતુઓએ તેમના શરીરને ખોલી ખાધું, પણ એની એમને ખબર પણ પડી નહીં. લોકો એમને ગાંડો સમજતા અને છોકરા એમના પર કાંકરા નાખતા. તો આ વખતે શેષાદ્રી સ્વામી નામે એક સ્વામીએ તેમની સંભાળ રાખી છે અને તેઓ એમને બ્રાહ્મણ સ્વામી કહેતા. તેમણે અને બીજા કેટલાક જણે બ્રાહ્મણ સ્વામીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ તો પરમાનંદમાં મસ્ત હતા. તેથી છેવટે તેમને ઉંચકીને એ લોકો ભોયરામાંથી બહાર લઈ આવ્યા છે અને બીજી જગ્યાએ રાખ્યા છે. બ્રાહ્મણ સ્વામી તો હજી એ સમાધિમાં જ હતા. દિવસમાં એક વખત તેમને ખોરાક પાણી આપવા માટે એમના ખભા પકડી તેમને જોરથી હલાવી નાખવા પડતા હતા અને કેટલું જોર અજમાવે ત્યારે તેઓ આંખ ઉગાડે કે કંઈક મોંમાં લે. આ વખતના અનુભવની વાત કરતા પાછળથી મહર્ષિએ કહેલું કે તિરુવન્નામલઈ ગયા પછી 4 મહિના સુધી તેઓ નાયા નહોતા. એ પછી એક માતાજીએ એમને બળજબરીથી નવડાવેલા. તે પછી બીજી વાર નાયા તો 12 મહિના પછી, અને તે પણ એક ભક્તની બળજબરીથી. તો 18 મહિના સુધી હજામત પણ થઈ ન હતી. માથાના વાળ ટોપલીની પેઠે ગૂંથાઈ ગયેલા અને તેમાં કાંકરા અને ધૂળ પણ ભરેલા હતા અને માથું એકદમ ભારે ભારે લાગતું હતું. નખ એવા વધી ગયા હતા કે જોઈને બીક લાગે. લોકોએ બહુ કહ્યું ત્યારે તેમણે હજામત કરવા માટે પરવાનગી આપી અને એમનું માથું મુંડાવવામાં આવ્યું. માથું એવું હલકું થઈ ગયું કે એમને વહેમ પડ્યો કે તેમના શરીર ઉપર માથું છે કે નહીં, અને માથાને આમ તેમ ફેરવીને તેમને ખાતરી કરી દીધી કે ખરેખર તેમને માથું હતું. એકવાર બ્રાહ્મણ સ્વામીની સેવામાં રહેલા એક ભક્તને, બ્રાહ્મણ સ્વામી એટલે વેંકટરમણ, તો એમની પૂજા કરવાનું મન થયું અને એ પૂજાનો સામાન લઈ આવ્યા છે. પછી એ કંઈક કામે બહાર ગયા ત્યારે બ્રાહ્મણ સ્વામીએ એક કોલસો લઈ ભીંત ઉપર તામિલમાં લખ્યું કે તમે સેવા કરો છો તેટલું ઘણું છે. હવે ભક્તોએ તેમના નામ ઠામ જાણવા આગ્રહ કર્યો ત્યારે સ્વામીએ અંગ્રેજીમાં લખ્યું કે વેંકટરમણ તિરુચુરી. ઈસવીસન 1898 ના ઉત્તરાર્ધમાં બ્રાહ્મણ સ્વામીએ
વરુણગીરીનાથના મંદિરમાં રહેવાનું નક્કી કર્યું અને અહીં રહીને તેઓ તિરુવન્નામલઈની શેરીઓમાં ભિક્ષા માંગવા જતા. ભિક્ષા માંગવાની તેમની રીત અનોખી હતી. કોઈ ઘરની સામે ઉભા રહી તેઓ તાળી પાડતા અને ઘરમાંથી કઈ ભિક્ષા આવે તો ખોબામાં લે અને રસ્તા ઉપર જ ઉભા ઉભા ખાતા. એક ઘેર બીજી વાર ભિક્ષા માંગે નહીં, શેરી પણ બદલી નાખે. તો આ દિવસો યાદ કરી મહર્ષિ કહેતા કે ભિક્ષાની કેવી બાદશાહી હતી અને તેનો તમને ખ્યાલ પણ નહીં આવે. મને થતું કે હું બાદશાહ છું, અરે બાદશાહ કરતા વધારે છું. કોઈ વાર ફિક્કું વાસું ખાવાનું મળે તો હું રસ્તામાં ઉભો ઉભો ખાતો અને પછી મારા માથા પર તે એઠા હાથ લૂછી નાખતો અને આનંદમાં મસ્ત બની ચાલવા માંડતો. મોટા મોટા લોકો ને પંડિતો આવે ને મને પગે લાગતા. બાદશાહી તો મારી આગળ તણખલા જેવી. એટલે તો કઈક રાજાઓએ રાજપાટ છોડીને ભિક્ષુક થવું પસંદ કર્યું છે. તો ભગવાન બુદ્ધ તેઓ પણ રાજા હતા અને છેવટે તેઓ ભિક્ષુક થયા છે. રાજા ભર્તૃહરિ તેઓ પણ રાજા હતા, તો તેઓ પણ છેવટે યોગી એટલે કે ભિક્ષુક બને છે. 2-2.5 વર્ષે માતા અળગમ્માને પુત્ર વેંકટરમણના ખબર મળ્યા છે, એટલે તે તિરુવન્નામલઈ આવ્યા છે અને ચોધાર આંસુએ રડતા રડતા તેમણે પુત્રને ઘેર પાછા ફરવા કહ્યું છે. પણ બ્રાહ્મણ સ્વામી કઈ બોલે જ નહીં. આવું કેટલાક દિવસ ચાલ્યું. છેવટે એમણે કાગળ પર લખ્યું કે દરેકના પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વર એની પાસે કામ કરાવી લેશે. જે નથી થવાનું તે કોટી ઉપાય પણ નથી થવાનું, અને જે થવાનું છે તો તેને રોકવા માટે કોટી ઉપાયો કરો તો પણ તે થવાનું છે. એ નક્કી છે. માટે ચૂપ રહેવામાં જ ડાપણ છે. છેવટે માતા નિરાશ થઈને પાછી કરી છે. સને 1899 બ્રાહ્મણ સ્વામીએ પહાડ પર વિરૂપાક્ષ ગુફામાં નિવાસ કર્યો અને અહીં તેઓ 17 વર્ષ રહ્યા છે. ગુફામાં સાપ વીંછીનો ઉપદ્રવ હતો અને કોઈ વાર સાપ વીંછી એમના શરીર પર ચડી પણ જતા, પણ એમનામાં ભયનું નામો નિશાન નહોતું અને પંખીઓ એમના હાથમાં આવી ચણ ખાતા. ચકલા, વાંદરા, ખિસકોલીઓ, કૂતરા બધા જ એમના મિત્ર હતા. તો ગુજરાતના સંત નારેશ્વરના પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ, તો તેઓ પણ જયારે નારેશ્વરમાં તપસ્યા માટે આવ્યા અને તેઓ યોગ સાધના કરતા હતા અને જયારે અંતર્મુખ બની જતા, બાહ્ય ભાન જયારે એકદમ લુપ્ત થઈ જતું અને જયારે તેઓ બહિર્મુખ થતા, ત્યારે એક વખત એમણે જોયું કે એમની લંગોટીમાં પણ કંઈક સળવળાટ થઈ રહ્યો છે. છેવટે જાગૃત થઈને એમણે લંગોટીને આમ ફેંદી નાખી, તો એમાં એક સાપ ભરાઈને બેઠો હતો, પણ એને બિલકુલ દંશ વગેરે આપ્યો નહીં. તો આજે બધા જ પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ દર્શાવનાર જે યોગી પુરુષો હોય છે, સંત પુરુષો હોય છે, તો એ બધા પ્રત્યે સમદ્રષ્ટિ રાખતા હોવાથી, સમભાવ રાખતા હોવાથી એવા હિંસક પ્રાણીઓ પણ એમના પ્રત્યે ભેદભાવ દર્શાવતા નથી. તો બ્રાહ્મણ સ્વામીને માટે સાધના કાળ જેવું કંઈક હતું જ નહીં, અને જે પળે એમને મૃત્યુનું ભાન થયું તે જ પળથી તેઓ સંપૂર્ણ આત્મસ્થ હતા. આ એકાંતવાસ અને મૌનવાસ તો એમના એ સાક્ષાત્કારને કાયમના માટે સ્થિર કરવા સારું હતો. તેથી શરૂઆતનો કાળ તેઓ શરીરનું ભાન ભૂલી આત્માના અગાધ આનંદમાં ડૂબેલા જ રહ્યા છે. નહીં ખાવું, નહીં પીવું, નહીં બોલવું, એ ખાતા નહોતા એટલે લોકોએ એનો એવો અર્થ કર્યો કે ઉપવાસ પર છે, અને એ બોલતા નહોતા આથી તેઓ એવો અર્થ કરતા કે તેમનું મૌન વ્રત છે, પરંતુ હકીકતે ઉપવાસ કે મૌન વ્રતનો એમનો ખ્યાલ સુદ્ધા નહોતો. કાવ્યકંઠ ગણપતિ શાસ્ત્રી કરીને એક સંસ્કૃતમાં મહાવિદ્વાન હતા. તેઓ કવિ પણ હતા અને સને 1903 તેમણે
બ્રાહ્મણ સ્વામી એટલે કે વેંકટરમણ ના પહેલા દર્શન કર્યા. તે પછી અવારનવાર તેઓ તેમના દર્શને આવતા હતા. તેમણે ધર્મશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો તથા તપસ્યા પણ કરી હતી, પરંતુ તેમના આત્માને શાંતિ મળી નહોતી. મને સ્વામી 1907માં ફરી તેઓ વિરૂપાક્ષ ગુફામાં બ્રાહ્મણ સ્વામીના દર્શન કરવા આવ્યા છે. ત્યારે તેમણે સ્વામીને પૂછ્યું કે તપ એટલે શું? તો સ્વામી થોડી વાર શાંત રહ્યા અને પછી બોલ્યા કે હુંનો ખ્યાલ ક્યાંથી પેદા થાય છે તેનો જો માણસ વિચાર કરે તો મોત એમાં જ લીન થાય છે. એમાં એટલે કે જે બ્રહ્મતત્વ છે એ આત્મતત્વ છે આ પ્રક્રિયા એ તપ છે. મંત્રનો જાપ કરતી વખતે મંત્રનો ધ્વનિ જ્યાંથી પેદા થાય છે એ મૂળનો જો માણસ વિચાર કરે તો મોત એમાં લીન થાય છે એ તપ છે. તો ગણપતિ સ્વામીએ બ્રાહ્મણ સ્વામીને સૌ પહેલા ભગવાન રમણ મહર્ષિ કહ્યા છે અને સુબ્રમણ્યમનો અવતાર કરી તેમની સ્તુતિ બંધ કરી છે. તેમની સાથે મહર્ષિને જે વાર્તાલાપ થયો તે રમણ ગીતા નામે પ્રસિદ્ધ છે. ગણપતિ શાસ્ત્રીને એકવાર શૈવ સિદ્ધાંતની પરિષદમાં જવાનું હતું, પરંતુ એ વિષયનું મોટાભાગનું સાહિત્ય તમિળ ભાષામાં હોય તેનાથી તેઓ અપરિચિત હતા, એટલે જતા અટકાતા હતા. ત્યારે મહર્ષિએ તેમને સંસ્કૃતમાં 12 સૂત્રો સમજાવ્યા છે અને એમાં બધું જ્ઞાન આપી દીધું. તો ગણપતિ શાસ્ત્રી પરિષદમાં એકદમ ઝડપથી ઉઠ્યા છે. તો ગણપતિ શાસ્ત્રીએ મહર્ષિ વિશે સંસ્કૃતમાં ઘણા સ્તોત્રો પણ લખ્યા છે અને રમણ ગીતા એ મૂળ સંસ્કૃતમાં છે. જેમાં મહર્ષિ કહે છે કે આખું વિશ્વ દેહમાં છે અને આખો દેહ હૃદયમાં છે. છાતીના ડાબા ભાગે છે તે હૃદય નહીં, પરંતુ જમણા ભાગે જે હૃદય છે તે એટલે કે આત્મા. એમાંથી હું વિચાર અને બીજા વિચારો પેદા થાય છે, જેથી આખું વિશ્વ હૃદયમાં સમાઈ જાય છે. જેમ સૂર્યચંદ્રને પ્રકાશ આપે છે તેમ આ હૃદય મનને પ્રકાશ આપે છે. દિવસના પ્રકાશમાં ચંદ્રનો પ્રકાશ ઢંકાઈ જાય છે તેમ મનનો પ્રકાશ હૃદયના પ્રકાશમાં ડૂબી જાય છે. તો જ્ઞાની તેને જોઈ શકે છે અને દ્રષ્ટ કરતા દ્રષ્ટા જુદો હોય છે એ માત્ર મનની બાબતમાં સાચું છે. હૃદયની બાબતમાં તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને એક છે. તો રમણ મહર્ષિ અને એમને જે જીવન ચરિત્ર આપણે શ્રવણ કરીએ છીએ અને જીવનના જે અલગ અલગ તબક્કાઓ છે એ આપણે શ્રવણ કર્યા. હવે બાકીનું જીવન ચરિત્ર આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ફરીથી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.